બાયપાસ રોડ બનાવેલો એ લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે અને લોકો કહેતા હતા કે બાયપાસ થશે એટલે ગામમાં આમ થશે ને તેમ થશે ને, પણ બાયપાસ રોડ કરવાથી તો બાયપાસ રોડ એ રોડ જ નથી એવું કહેવાય. બરાબર. બાયપાસ રોડ પણ આજે આપણે જોઈએ તો ત્યાં બાઇક લઈને નીકળવું હોય કે ગાડી લઈને નીકળવું હોય તો એ જોખમી તમે છે. 1-1.5 કિલોમીટરનો જે રસ્તો છે એમાં પણ તમે બાઇક લઈને માંડ નીકળી શકો. અને કોઈક જગ્યા તો એવું ડેન્જર છે કે જ્યાં તમે ધ્યાન ના રાખો તો તમે નીચે પડી જાઓ. બરાબર. જે સાઈડમાં નીચી જગ્યાવાળા ખાડા છે એવા રસ્તામાં તમે નીચે પડી એટલે ટોટલ જે રોડ બન્યો છે સાહેબ એના અંદર જઘન્ય જે શબ્દ વાપરીએ આપણે એવો ભ્રષ્ટાચાર થયો છે. બહુ છે. કારણ કે રોડ 1 વર્ષમાં તૂટી જાય એટલે એ રોડની મેક્સિમમ જે અથવા તો મિનિમમ જે છે વેલિડિટી જે એની ઉંમર જે કહેવાય આયુષ્ય જે કહેવાય એ એટલા આયુષ્ય પ્રમાણે પણ એ ચાલ્યો નહીં એમ, અને એ રોડ તૂટી ગયો. આજે ત્યાં અકસ્માતો થાય છે. તો વ્યાજબી વાત છે આપની કે બહારથી જે રોડ બાયપાસ બન્યો છે એ પણ અત્યારે હાલ ઉપયોગમાં નથી આવતો.